છે એબલ 24 ન્યૂઝ। વડનગર તાલુકાના શાહપુર વડ ગામે લોક આસ્થાના કેન્દ્ર સમાન રામદેવપીર મહારાજના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શુભ મુહૂર્તનું આયોજન ધાર્મિક ભાવનાથી કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શુભ મુહૂર્ત નિર્ધારિત કરવામાં આવ્યું હતું। જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંવત 2082 ગુરુવાર વૈશાખ સુદ સાતમના દિવસે એટલે કે તારીખ 23/4/2026ના રોજ રામદેવપીર મહારાજના નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શુભ અને પવિત્ર મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે। આ શુભ મુહૂર્તનું નિર્ધારણ પ્રખ્યાત જ્યોતિષશાસ્ત્રી જોશી મનોજભાઈ દશરથભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। ખાત મુહૂર્તના આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો, વડીલો, યુવાનો તથા શ્રદ્ધાળુઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ, ઉત્સાહ અને એકતાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો। ગ્રામજનો દ્વારા રામદેવપીર મહારાજના પ્રત્યે અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી અને મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે સૌ સાથે મળીને કામ કરવાની ભાવના દર્શાવવામાં આવી હતી। આ પ્રસંગે ગ્રામજનો દ્વારા એકતા અને સંગઠનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને રામદેવપીર મહારાજના આશીર્વાદથી સમગ્ર મહોત્સવ ભવ્ય અને સફળ રીતે ઉજવવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો। ગામના તમામ વર્ગોના લોકો એકત્રિત થઈ આ પાવન અવસરના સાક્ષી બન્યા હતા, જેનાથી શાહપુર વડ ગામમાં સામૂહિક એકતા અને સામાજિક સમરસતાનું સુંદર દ્રશ્ય સર્જાયો હતો। રામદેવપીર મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવનારા સમયમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર, શાહપુર વડ। भवतु हरिः ॐ गणानन्द्वा गणपतिगो हवामहे प्रियानन्द्वा प्रियपतिगो हवामहे निधिनन्द्वा निधिपतिगो हवामहे वसो मम अहमजासि गर्भदम् तमजासि गर्भदम्। ओम गंगणपते नमो नमः। वसुदेवसुतं देवं गजचारो नमः। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरं गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः।